નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું જે ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ વિડીયોમાં આપણે ધોરણ 6નું ગુજરાતી વિષયનું તારીખ 16/4/2025ને સોમવારના રોજ જે 80 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાના છીએ। સમય છે સવારે 8 થી 11। પ્રશ્ન નંબર 1 પ્રશ્નોના 2 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 8 માર્ક છે। પહેલો સવાલ, અરુણિમાએ આપણને શો સંદેશો આપ્યો? તો જવાબ આવશે, અરુણિમાએ આપણને સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે। માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે। આપણે મન પર વિજય મેળવવાનો હોય છે। બીજો સવાલ, દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા। અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો। તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું। અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા। ત્રીજો સવાલ, પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? તો જવાબ આવશે, પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી, એ મને સૌથી વધુ હસવા જેવી લાગી। ચોથો સવાલ, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે, આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી। કોઈ આંબાને કુંબળી કૂપાળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે। મોરની માદક ગંધથી આનંદમાં આવી અને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે। પ્રશ્નોના 2 વાક્યમાં જવાબ લખો, જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલો સવાલ, ગુજરાતમાં 2 ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ કયો છે? તો જવાબ આવશે, ગુજરાતમાં 2 ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એ ગુજરાતભરનું એકમાત્ર હવા ખાવાનું મથક સાપુતારા છે। બીજો સવાલ, સાથ ન આપનાર લોકો શું કરે છે? તો જવાબ આવશે, સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ફરી જાય છે, સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે। ત્રીજો સવાલ, ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? તો જવાબ આવશે કે ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ઈંઢોણીને પાટલી ભૂલી જાય છે। મિત્રો, ધોરણ 3 થી 8ની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે આપણે તૈયાર કરેલા છે, જેની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે। માત્ર એની 20 રૂપિયા કિંમત છે અને જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે, આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને સાથે સાથે આપણે આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, જે પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે। વધારે તૈયારી કરવી હોય તો આ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો, જેની કિંમત પણ માત્ર 40 રૂપિયા છે। પ્રિન્ટ કરી, ઝેરોક્સ કરી અને સીધી જ તેનો ઉપયોગ કરી શકાશે। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી લેવા। આ ઉપરાંત જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે આ પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે, તો જરૂરથી મેળવી લેજો। મિત્રો, અહીંયા તમને વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમે આ જે પીડીએફો છે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની તે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો, તો જરૂરથી મેળવી લેજો। ચાલો, ત્યાર પછી આપણે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તે આગળ વધારીએ। એમાં પ્રશ્ન નંબર 2, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપ્યો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે। અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, સૂકા અને લીલાને કોની સાથે દોસ્તી હતી? તો જવાબ આવશે, સૂકા અને લીલાને પરપોટા નામના મિત્ર સાથે દોસ્તી હતી। બીજું, પરપોટો બપોરે શું કરતો હતો? તો બપોરે પરપોટો તરાપે આવી હવાનો લાડુ જમતો હતો। પરપોટો કેવી રીતે ઊંઘતો હતો? તો જવાબ આવશે, રાત્રે પરપોટો ઘસઘસાટ કરતો, બુડબુડ નસકોરા બોલાવતો ઊંઘી જતો હતો। ચોથો સવાલ, પરપોટો સૂકા પાસે જઈને શું રમતો હતો? તો જવાબ આવશે, સૂકા પાસે જઈ પરપોટો 7 તાળી રમતો હતો। ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધીને લખો। આંખ આડા કાન કરવા એટલે કે અવગણના કરવી, કાન આડું નાક કરવું તો ધ્યાન ન આપવું, હવાનો લાડુ ખાવા તો મજા માણવી, પીગ પાંગ એટલે કે આનંદથી ઉછળકૂદ કરવી, બુડબુડ નસકોરા બોલાવા તો કે ઊંઘમાં ગૂંગવવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, ગમે તે 2, જેના કુલ 8 માર્ક છે। એમાં જોઈએ આપણે પહેલી પંક્તિ,
તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. આ પંક્તિઓ ગુજરાતી કવિ મહાદેવભાઈ દેસાઈ દ્વારા લખાયેલ એકલો જાને રે કાવ્યમાંથી છે. આ કાવ્ય એકલતા અને સ્વતંત્રતાના વિષયોનું અન્વેષણ કરે છે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે આ પંક્તિ એકલા પ્રવાસ કરવાની વાત કરે છે. જો કોઈ તમારી હક સાંભળવા તૈયાર ન હોય તો પણ તમારે તમારી મુસાફરી ચાલુ રાખવી જોઈએ. આ પંક્તિઓ ઘણા બધા અર્થઘટનોને આમંત્રણ આપે છે. તે શારીરિક મુસાફરીનો સંદર્ભ આપી શકે છે, જેમ કે નવો દેશ શોધવા અથવા તો અજાણ્યા માર્ગે પ્રયાણ કરવું. તે આધ્યાત્મિક મુસાફરીનો પણ સંદર્ભ આપી શકે છે, જેમ કે આત્મજ્ઞાનનો માર્ગ શોધવો અથવા તો આત્માનો ઉદ્દેશ શોધવો. તે જીવનમાં કોઈ પણ મુશ્કેલ પડકારનો સામનો કરવાનો સંદર્ભ આપી શકે છે, જ્યાં મદદ અથવા તો સમર્થન મળવું મુશ્કેલ હોય. ચાલો, ત્યાર પછી છે બીજું, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય. આ પંક્તિમાં કવિ કહે છે કે જે કામ બધા માણસો ભેગા મળીને કરે છે તે કામ કોઈ એક માણસથી થઈ શકતું નથી. ઘણી સળીઓ ભેગા થવાથી સાવરણી બને છે અને તેનાથી ઘર સાફ થાય છે. એક સળીથી ઘર સાફ થઈ શકતું નથી. ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી કીડીઓ સાપને તાણે. ત્યાર પછી એમાં જ આપણે આગળ જોઈએ તો કોઈ મોટું કામ અનેક માણસો ભેગા થઈને કરે તો તે સહેલાઈથી થઈ શકે છે. અનેક માણસો ભેગા થતાં કામ કરવાનો ઉત્સાહ વધે છે અને સૌને એકબીજાની સૂઝબૂઝનો તથા સંવાદિતાનો લાભ મળે છે. તેથી કામ ઝડપથી અને સારું થાય છે. રસ્તા બતાવવાના હોય અથવા તો લણણી કે વાવણી કરવાની હોય ત્યારે તો ઝાઝા માણસોની જરૂર પડે છે. આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને કામને દીપાવીએ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 આપેલા શબ્દનો સાચો અર્થ શોધીને લખો, જેના કુલ 6 માર્ક છે. ઝાલકોદા એટલે તો જવાબ આવશે પકડદાવ. બેઠાડું એટલે તો જવાબ આવશે બેસી રહે એવું. લહેરખી એટલે તો હવાનું નાનકડું મોજું. પોરો એટલે તો કે થાક ખાવો. ઘાસલ એટલે કે ઘાસિયા. જંતર એટલે કે વાજિંત્ર. ત્યાર પછી આપેલા શબ્દોમાં જુદા પડતા શબ્દ શોધીને લખો. પાણી, તો એમાં જુદો પડતો શબ્દ આ રીતે આવશે પાણી. અલ્પ એટલે કે એનો જુદો પડતો શબ્દ છે વધુ. આકાશ એટલે પાતાળ અને સુગંધ એટલે કે ગંધ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાક્યોના કાળ ઓળખીને લખો, જેના કુલ 5 માર્ક છે. પહેલો સવાલ, અભિમન્યુ પદ્મ ભેદશે તો અહીંયા ભવિષ્યકાળ આવશે. દિનેશ આવતીકાલે સમયસર પહોંચશે તો ભવિષ્યકાળ. પરપોટાને કકડીને ભૂખ લાગી છે તો વર્તમાનકાળ. વિશાલે ગઈકાલે ગુજરાતી ફિલ્મ જોઈ તો ભૂતકાળ. 5મું, હમણાં ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે તો વર્તમાનકાળ. ત્યાર પછી કૌંસમાં આપેલા સંયોજકોનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પેલું, સરલા આઈસ્ક્રીમ લેવા ગઈ, ખાલી જગ્યા દુકાન બંધ હતી તો જવાબ આવશે પણ. સિંહે ગર્જના કરી, ખાલી જગ્યા વિશાલ ગભરાઈ ગયો તેથી. સૂચનાઓનું પાલન કરવું ખાલી જગ્યાએ આપણા ફાયદામાં છે તો કારણ કે. પાલન કરવું કારણ કે તે આપણા ફાયદામાં છે. કરંટ લાગતા સાહિલને ઝટકો લાગ્યો અને ત્યાં જ બેભાન થઈ ગયો. હું રવિવારે સાંજે ચિત્ર દોરીશ અથવા તો બગીચામાં ફરવા જઈશ. વાક્યમાં ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો. કમળ આપણો રાષ્ટ્રીય ફૂલ છે તો કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી તો દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. હાથમાંનો ફુગ્ગો ધડાકાભેર ફૂટી ગયો તો હાથમાંનો ફુગ્ગો ધડાકાભેર ફૂટી ગયો. ગઈની જગ્યાએ આવશે ગયો. વૃક્ષો સુંદર લાગી છે તો વૃક્ષો સુંદર લાગે છે. ધૂળવાળો રસ્તો ઉજળી લાગે છે તો ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો, જેના કુલ 5 માર્ક છે. તો જો ગુસ્સો, ભય, આનંદ, દયા અને ચિંતા. એમાં પહેલું, તમારું મનગમતું રમકડું મમ્મી લાવે તો આનંદ. તમારા મમ્મી બીમાર હોય તો ચિંતા. તમારી મનગમતી વસ્તુ તૂટી જાય તો ગુસ્સો. તમે ભૂખ્યો હોય તેવો માણસ જુઓ ત્યારે તો દયા. તમારે અંધારામાં એકલા જવાનું થાય ત્યારે તો ભય. ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું છે ગુસ્સો, તો વાક્ય બનશે, પ્રવાસમાં જવાનું બંધ રહ્યું તેથી જીનલ ખૂબ ગુસ્સે થઈ. આનંદ, તો પ્રિયાંશીને પરીક્ષામાં પહેલો નંબર આવતા તેને ખૂબ જ આનંદ થયો. ભય, તો અંકિતા રાતે એક ચોરને જોઈને ભયમાં આવી ગઈ. દયા, તો નિર્મલને એક ભૂખ્યા માણસને જોઈને દયા આવી. ચિંતા, તો બાબુભાઈને પૈસા મળ્યા નહીં તેથી તે ચિંતામાં આવી ગયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચેનામાંથી કોઈ પણ એક પાત્રનો પરિચય લખો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું છે અભિમન્યુ. અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને એક બાજુ મૂકી અને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. ત્યાર પછી છે પરપોટો. પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો. તેને કોઈની દરકાર નહોતી. તેની દિનચર્યામાં તેના 2 મિત્રો સૂકા અને લીલા સાથે રમવું
હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઉગતા પહેલાં જ બુડબુડ નસકોરા બોલાવી અને ઘસઘસાટ ઊંઘી જવું. એકવાર દુકાળ પડ્યો છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી. દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં. એકલો પડ્યો, ઉદાસ થઈ ગયો, રડવા લાગ્યો. તેની ઉપર ચંદાના સુડસુડિયો નિસાસો પડ્યો અને પટાક કરતો પરપોટો ફૂટી ગયો. ત્યાર પછી છે આપેલા ચિત્રને જોઈ અને તેનું વર્ણન કરો. તો અહીંયા જો 5 માર્ક્સનું આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી એનું વર્ણન કરવાનું છે. તો આ રીતે થઈ શકે. આપેલ ચિત્ર એક શાળાના બગીચાનું છે. આ ચિત્રમાં ઘણા બધા વિદ્યાર્થી દેખાઈ રહ્યા છે. ગાર્ડનમાં બાળકો લસણની હિંચકા ખાઈ રહ્યા છે. 2 વિદ્યાર્થી શાળા બતાવી રહ્યા છે. શાળામાં ઘણા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોઈ પણ એક પ્રસંગનું વર્ણન કરો. એમાં પહેલું, તમારી શાળામાં ઉજવાયેલો વિજ્ઞાન મેળો. તો જો વિનય મંદિર શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શન. અમદાવાદ, તારીખ 1/8/2019. અમદાવાદમાં આવેલ અમારી શાળા સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવે છે. અમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન સવારના 8:30 કલાકે મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. વિજ્ઞાન પ્રદર્શન 2 દિવસ ચાલ્યું. આ કાર્યક્રમમાં જાણીતા વૈજ્ઞાનિકોએ હાજરી આપી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ કાર્યક્રમને સફળ કરવામાં ખૂબ મહેનત અને સાથ સહકાર આપ્યો. વિજ્ઞાન પ્રદર્શન 16 વર્ગખંડોમાં યોજાયેલું હતું. પ્રથમ 10 વર્ગખંડોમાં જુદા જુદા વિજ્ઞાનના નિયમ અનુસાર કાર્ય કરતા મોડેલો ગોઠવ્યા હતા. તેમાં ઘણા કાર્યરત હતા. મોડેલોમાં અલગ અલગ પ્રકારના જેવા કે ખેતી માટેની સરળ પદ્ધતિ, ખેતીના પાકને રક્ષણ કરતી આધુનિક મશીનરી, વિવિધ રસાયણોની સમજ આપતા મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ બધા જ મોડેલોની સવિસ્તાર સમજ અને મુલાકાતીઓને આપી. અન્ય 5 વર્ગોમાં સુંદર ચાર્ટ મૂકવામાં આવ્યા હતા, જેમાં શરીર રચના તથા ક્રિયાત્મક સંશોધન ચાર્ટ મૂકવામાં આવ્યા હતા. શાળાની પ્રયોગશાળામાં પૂરા બ્રહ્માંડની રચના કરવામાં આવી હતી. ગ્રહો કેવી રીતે પરિભ્રમણ કરે છે તેની સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ 2 દિવસ ચાલ્યો. પછી 2/8/2019ના રોજ સાંજે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. ત્યાર પછી છે તમારી શાળામાં ઉજવાયેલ રમત ઉત્સવ. તો શારદા વિદ્યા વિહારનો રમતોત્સવ વલસાડ 12/2/2020. તો અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષનો રમતોત્સવ ફેબ્રુઆરી મહિનાની 9 અને 10 તારીખે યોજાઈ ગયો. ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ સવારે 7:30 વાગ્યાથી ઉત્સાહથી શાળાએ આવી પહોંચ્યા. મેદાનમાં બધા જ સમયસર ગોઠવાઈ ગયા હતા. સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. પછી શાળાના વ્યાયામ શિક્ષકશ્રીએ રમતોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો અને ટૂંકું પ્રવચન આપ્યું. વિદ્યાર્થીઓને ઉત્સાહ પ્રેરક સૂત્ર બોલાવ્યા. પછી સૌએ પ્રતિજ્ઞા વાચન કર્યું. મુખ્ય મહેમાનોને મંગલદીપ પ્રગટાવી રમતોત્સવ ખુલ્લો મૂક્યો. બેન્ડના અવાજ સાથે આકાશમાં ફુગ્ગા ઉડાડવામાં આવ્યા. સૌએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજવી મૂક્યું. અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો અને દોડ જેવી રમતો રમાવા લાગી. આ ઉપરાંત સંગીત ખુરશી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે રમાય. બીજા દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાને વિજેતાઓને ઇનામો આપ્યા. સૌ વિદ્યાર્થીઓએ તેમનું સન્માન આપ્યું અને આચાર્યશ્રીને સૌએ અભિનંદન પાઠવ્યા. રમતોના બંને દિવસ શાળામાં ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયું હતું. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6નું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તે મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર છે તેમના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.